મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય કંકરિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અત્યારે વાગ્યા છે સવારના 6 અને બસ આપણે નાહી ધોઈ લીધું, બસ હવે રેડી થવાનું બાકી છે. કારણ કે આજે આપણો જૂનાગઢમાંથી વિદાય લેવા માટેનો દિવસ આવી ગયો છે. ઘણા દિવસ રોકાણા, 12 દિવસ આપણે જૂનાગઢમાં રોકાણા છીએ. હવે વેકેશન પૂરું થઈ ગયું અમારું જૂનાગઢનું. બસ હવે નીકળીએ છીએ અને બધા ઘરમાં પણ જાગી ગયા છે. હવે બેન એક સૂતા છે તો બેન થોડીક વાર પછી જગાડી દઈએ, કારણ કે હજી વાર છે. આપણે ટ્રેન 8 વાગ્યાની છે એટલે આપણે 7 વાગે ઘરેથી નીકળશું તો થોડીક વાર સુવા દઈ, પછી તો આખો દિવસ બેસવાનું છે ટ્રેનમાં, એટલા માટે થોડીક વાર આરામ કરીએ તો વાંધો નહીં. પપ્પા મમ્મી ને બધા જાગી ગયા છે. તો ચાલો હવે આપણે ધીમે ધીમે બધું આપણો સામાન પેક કરી લઈએ, ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી કાવ્યાબેનને જગાડીને રેડી કરી દઈએ કે આપણે જવાનો ટાઈમ થઈ જશે. જો નાઈબેન ચા દૂધ પીવા માટે બેસી ગયા છે. પીવાઈ ગયું? સારું, હાલો દઈ આવો બાને. જા ચાલો વાળને ઓળી લઈએ, રેડી થઈ જઈએ. પછી શું 7 વાગે તમારે ઘરેથી નીકળવાનું છે, એટલા માટે બેસી ગયા. મમ્મી ને પપ્પા મૂકવા આવવાના. આવજો પછી. કા? હા, હજી ઘણી વાર ટાઢોડું થાય ને ત્યાં. અત્યારે તો બહુ તડકા પડે. નહીં કાવ્યા? ઠેલા બાર મૂકી દીધા છે. ખારું, હાલો. ધીમે ધીમે સામાન છે ને બધો બહાર નીકળે છે આપણો. એમ? સારું, હાલો. બધા મૂકવા આવે છે આપણને. હાલો આવજો. કે ધીમે ધીમે બધા નીકળીએ હવે. ઉતારીને નીચે આવી ગયા. નહીં કાવું બેન? અહીંયા જો મમ્મી ઉભા, પપ્પા ગાડી લઈ લે. રિક્ષા વાળા ભાઈને બોલાવ્યા. અમે રિક્ષામાં બેસી ગયા છીએ. પાછળ પપ્પાની આવે છે. રિક્ષામાં બેસી ગયા છે. બધા બેસી ગયા છીએ અમે. આ બાજુ પપ્પાની બેઠા છે, મમ્મીની, અને આ બાજુ અમે બેઠા છે. પરિવાર અહીંયા બેસી ગયા. જાવું નવસારી? જાવું જ છે. બોલો બીજું કાંઈ નહીં. ટ્રેન આવીને રાહ જોઈ છે. બાને નાના કઈ છે પછી આવજો. એમ આવજો પછી બે. હવે જાહેરાત થઈ ગઈ છે, થોડીક વારમાં ટ્રેન આવી જશે. કાવ્યા પહોંચવા જ આવી ટ્રેન, એવું કીધું. ક્યાં ના બોલે છે? આવે જ છે. આ જો અમારા બાજુવાળા છે ને, ઘરે જઈ અહીંયા મળ્યા તા, ઘરે જઈને બે છોકરાને કાવ્યાને મળવા માટે લઈને આવ્યા. કાવું તને મળવા માટે આવી. જો કાવ્યા, જો એ બાબુ, એ કાવ્યા, કાવ્યા તુझे आना है नवसारी? आना है? नहीं, ना पाड़े से. હે તું કાવ્યાને મળવા આવી? કાવ્યા દીદી મળવા આવી? મિલને આવી કાવ્યા કો? જો આવે છે. ચલો ટ્રેન આવી ગઈ. આવજો. બાય બાય. આવજો.
આવજો. બાય બાય. હાલો કાવ્યા નહીં દેખાય. કાવ્યા બાય બાય. હું લઈ લઉં છું. રેવા તો થઈ ગયા છે ટ્રેનમાં. તમે મજા ને જાય કે બારીની બાજુમાં બેહું તું કા. વાહ સરસ લ્યો. ચાલો અહીંથી આપણે જો બારીની બહાર અહીંથી છે ને બધું દેખાશે કાવું. અને આખો વિભાગ છે ને અમારો જ છે. ત્રણે અમારે મોજ મસ્ત બેહવાની મજા આવે. હુઈ જવાનું. કાવ્યાબેન તો જુનાગઢ ને આવજો કરી દીધું આપણે. અને ટ્રેનમાં સાંજના 8 વાગ્યા સુધી બેસવાનું છે. પછી 8 વાગે આપણી ઘરે. બરોબર ને? હા, નવસારીમાં પહોંચી જશું. તાર પપ્પા આવશે લેવા. બેન નાસ્તો લીધો? શું લીધું? કટલેસ. મમ્મી ઉપમા અને મેં લીધો ઉપમા. હું ને પપ્પા બે ઉપમા ખાઈ. અને કાવ્યાબેન કટલેસ ખાઈ. બરોબર ને? ભૂખ તો લાગે ને કાવ્યાને. ટેસ્ટ કરીએ કેવું છે. કાવ્યાને બગાસા આવે. કાલે તું શેની રાહ જોસ? મેંદુ વડા ખાવા. એને મેંદુ વડા, પછી ઈડલી, ઉપમા નહીં પુલાવ. એ કેવું બધું ક્યારે આવશે? હું ક્યારની રાહ જોઉં. પણ હજી કોઈ બી એક આવે ને તો યાર કઈ આવ્યું નથી. ક્યારની રાહ જોઈને બેઠી છે કાવ્યાબેન હે ને. પણ કઈ હજી આવ્યું નથી. ખાલી હું આવે ચાય ગરમ. જો વાંકાનેર પહોંચ્યા અમે. ચાય ગરમ. જેની રાહ હતી ને આવી ગયું છે જમવાનું. સારું છે આમ ટેસ્ટમાં કા. એ પપ્પા જમે છે. ટેસ્ટ વાઇઝ કેવું છે? હાલે એવું કા. 3 રોટલી આપી, 2 શાક છે, આ દાળ ફ્રાય છે, રાઈસ છે, એવું બધું છે. તો ચાલો આ અથાણું. ચાલો જમી લો. સુઈ ગયા. ઉપર ચડવાની ટ્રાય કરી પણ ન ચડાણું. કાવ્યા એ તમે નીચે જ હારસ. હું વહી જઈશ ઉપર. અહીંયા પપ્પા સુઈ ગયા છે. હું તો હજી થોડીક વાર બેઠી છું. થોડીક વાર પછી જઈશ. શું ખાવું? આવે મજા આવે ને. હા સારું છે ને ઉપર નો ગઈ. સુઈ જવા લો. કેવા ભાઈ આરામથી સુતાશ. અને હું તો અહીંયા ઉપર ગઈ હતી હો. પાછી વહી આવી. ઉપર ચડી થોડીક વાર સુઈ. પણ મજા ન આવી. કાંઈ મજા નહોતી આવતી. રાત હોય ને તો જે ઊંઘ આવી જાય. દિવસે તો કાંઈ જરૂર નહીં. હું હજી ચાલો ને નીચે કોઈ આવ્યા નથી. કારણ કે વિરમગામ જતું રહ્યું છે. અમદાવાદ આવશે. પછી અમદાવાદથી ટ્રેન ફૂલ થાય તો પછી આપણે આપણી જગ્યાએ જવું જ પડે. ત્યાં સુધી તો નીચે બેસી કોઈ આવશે તો આપણે જતા રહેશે. એટલે હું તો કાંઈ ઉપર ના ગઈ. કાવ્યાબેન જાગી ગયા અને ફ્રેશ થાય છે ચા પીવીને. કા કાવ્યા? ચાય ગરમ ચાય કેવી છે? પાણી જેવી છે. એવી જોઈએ ટ્રેનમાં. હું પી લેવાની. બીજું હું કા. ક્યાં પહોંચી ટ્રેન? કાવ્યાને મોઢાને હરખ જોઈને ખબર પડશે કે સુરત આવી ગયું. થોડીક વારમાં પછી આવી જશે કા નવસારી. કાવ્યાનો હરખ બહુ થાય છે. કેટલા દિવસ પપ્પાને જોયા નથી ને કા. લાઈટ બંધ કરી દે. લાઈટ બંધ કરી દે. બસ આમ જો બાર અંધારું થઈ ગયું હો. હા લાઈટ બાઈટ ના આવે. આપણે હમણાં ઉતરવું છે અડધી કલાક પછી. હા મજા આવી ને. પણ થોડીક વારમાં જ સુરત આવશે. 10 મિનિટ ઊભી રહેશે ટ્રેન. અને પછી નવસારી આવી જશે. એટલે આપણે છે ને સામાન લઈને આગળ જતા રહેશું દરવાજા પાસે. બેન આવી ગયો નવસારી. હજુ આપણું નવસારી આવી ગયો. અને જો અહીંયા 4 વ્હીલ પણ આવે જ છે આપણી હમણાં. હે હા. તો ચાલો મિત્રો ઘરે આવી ગયા. રસ્તામાંથી જ જમીને આવ્યા. કારણ કે ઘરે આવીને તો કઈ મંગાવવાની કઈ તેવડ નો રહીને બનાવવાનું કઈ આવે નહીં. અને બાપ દીકરી બે છે ને હાવ મસ્તી કરે છે. ખોટા જો છે ને બાકી
હાલીન બેની મસ્તી તો અહીંયા જ છે. એ ઊભા થાવ, અમે આવી ગયા. હાવ તઈ હું દી પડી ગયો ને, દિવસ ઉગી ગયો એમ. હવે તો મને એમ કયો, અમારા વગર ગમતું તું તમને? અમારી યાદ આવતી હતી કે નહોતી આવતી? કાવ્ય આપણને ફોન માં એમ કે તમે કેદી આવો છો, મને ખાવાય નથી જોડતું. હા ખોટું ને કાવ્ય. જો છે ને બાકી અમારા વગર તમારું કાંઈ નો થાય. હાલ કાવ્ય આપણે પાછા વયા જઈએ. ટ્રેન હમણાં વળતી આવશે જેમાં વયા જાવ. હા તમે ગુરુવાર મને ડેલી ટ્રેન તો જાય જ છે ને 5 વાગે. કે મિત્રો 5 વાગે ગયા તેમાં વયા જાવ. જનરલ માં બે જવા વખતે અમારી રિઝર્વેશન એમાં ગમે ને બે છે. આવતા વેચ શરૂ થઈ ગયા છે. કાલ તો મને કે ટિફિન કરી દેજે. હું તો બપોરે ખાધા વગરનો રહ્યો, દાળ ભાતે નથી કેટલા દીથી ખાધું. એટલે હવે એને છે ને કાલ સવારે ટિફિન કરી એટલે બપોરે ખાધા ભેગા થાય. અને ઘર તો નહીં ખાધું તો હોય જ. પણ તમે કહો ને મને દાળ ભાત નથી ખાવા મળ્યા. કાવ્ય ઘર કેટલું ચોખ્ખું છે? કાવ્ય વિચાર કરે શું માર કેવું કેટલા ટકા છે? 50%. 50%. 50%. 0 point નહીં, 50% ચોખ્ખું રાખ્યું છે તમે, 50% ગંધારું છે. અને નીચે પાર્કિંગ ને તમે જોવો ને તો દૂર ધમાહા થયું છે. કાલથી આપણે સફાઈ કામમાં વળગી જવાનું છે. તો ચાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.